જય માતાજી મિત્રો, ચોક્કસ તમને અગાઉ આપેલી હવામાન આગાહીનું આપેલું છે અને સાંભળજો. અમારી ચેનલના નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. ચાલો આપણે સાંભળજો હું બોલે છે ભાઈ. ચોક્કસ, તમે અગાઉ આપેલી હવામાનની આગાહીનો ગુજરાતી અનુવાદ અહીં છે. મિત્રો, 20 તારીખ સુધીની આપણી સાપ્તાહિક આગાહી આવી હતી. ત્યારબાદ સાપ્તાહિક આગાહી આપી શકાય ન હતી, પરંતુ દૈનિક આગાહી ચાલુ હતી. ઘણા મિત્રોના મેસેજ આવી રહ્યા હતા કે સાપ્તાહિક આગાહી આપો, તો આ રહી સાપ્તાહિક આગાહી. પહેલા 26 જૂનથી 2 જુલાઈ સુધીની આગાહીની આપણે વાત કરવાની છે. મિત્રો, અગાઉના અનુમાનોમાં જે તારીખ જણાવી હતી એ મુજબ ચોમાસું સુરત સુધી પહોંચી ગયું છે, પરંતુ દક્ષિણ ગુજરાતમાં ચોમાસું બેસી ગયા બાદ ફરી ચોમાસાએ નાનકડો વિરામ લીધો છે. તેથી સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ચોમાસાનું જેવું તેવું નબળું આગમન થયું છે. આગાહીના દિવસોની વાત કરવામાં આવે તો હાલમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં છેલ્લા 2 દિવસથી વરસાદના વિસ્તારમાં ઘટાડો થઈ ગયો છે, જે હજુ આગામી 2 દિવસ ઓછા વિસ્તારમાં જ છૂટીછવાઈ એક્ટિવિટી જોવા મળશે. 28/29 તારીખથી ફરી વાતાવરણમાં વધુ સુધારો આવશે અને દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્રમાં ફરી વરસાદની એક્ટિવિટી વધશે, જેમાં આગાહીના પાછળના દિવસો આવતા વરસાદની એક્ટિવિટીમાં ક્રમશઃ વધારો થતો જણાશે. આગાહીના દિવસોમાં મુખ્યત્વે વરસાદની એક્ટિવિટી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં જ જોવા મળશે. મધ્ય ગુજરાતમાં અમુક દિવસે અમુક છૂટક વિસ્તારમાં એક્ટિવિટી થઈ શકે, જેમાં અંતિમ દિવસોમાં વધારે શક્યતા રહેશે. ઉત્તર ગુજરાતમાં સીમિત વિસ્તારમાં ક્યારેક ચમકલા થાય, બાકી મોટું હજુ નહીં. જ્યારે કચ્છમાં હાલ ક્યારેક ઝાપટા પડે, બાકી મોટું નહીં. પશ્ચિમ સૌરાષ્ટ્ર માટે હાલ અરબી સમુદ્ર પર આધાર છે. અરબી સમુદ્રમાં સૌરાષ્ટ્ર કાંઠે ફરી 29 તારીખ આસપાસ કરંટ એક્ટિવ થશે. તે થોડો આગળ વધી જાય તો પશ્ચિમ સૌરાષ્ટ્રમાં પણ આગાહીના પાછળના દિવસોમાં છૂટાછવાયા સારા વરસાદની શક્યતા બનશે અને કરંટ જો પશ્ચિમ સૌરાષ્ટ્રથી થોડો દૂર રહી જશે તો છૂટાછવાયા રેડા ઝાપટાની શક્યતા રહેશે. અરબી સમુદ્રમાં નાના ગાળે ફેરફાર થતા હોય છે, જે સ્વાભાવિક છે. ઓવરઓલ આગાહીના આગળના કરતા પાછળના દિવસોમાં બધા વિસ્તારમાં વાતાવરણ વધુ સુધરશે. આગોતરું એંધાણ. આગાહી બાદના દિવસોમાં હરખના દિવસો આવશે. આગાહી સમજાઈ જાય એ કોમેન્ટ કરતા રહેજો. ખેતીવાડી અતુલ ફાર્મર. ખેતીવાડી અતુલ ફાર્મર. શું તમે ઈચ્છો છો કે હું આ હવામાન અહેવાલના આધારે તમારા યુટ્યુબ ચેનલ માટે કોઈ વિડીયો સ્ક્રિપ્ટ અથવા સોશિયલ મીડિયા પોસ્ટ તૈયાર કરું?